સુરેન્દ્રનગરમાં ચોટીલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનો દીકરો વિદેશી દારૂ ભરેલા ડાલાનું પાયલોટિંગ કરતો ઝડપાયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધાર પર નાવા ગામ પાસે દરોડો પાડ્યો અને 51 લાખની 5344 બોટલ દારૂ ભરેલ ટેન્કરને જપ્ત કર્યું છે। જેને થોડે દૂર સોમવારની સવારે ચોટીલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનો દીકરો ભાજપના હોદ્દા અને સિમ્બોલવાળી કારમાં 1128 બોટલ દારૂ ભરેલા पिकअप डाला ने लेवा माटे आवता रंगे हाथे झड़पायो छे। त्यारे सुरेश मकवाणा पासे रहेली आ स्कॉर्पियो कार उपर प्रमुख श्री तालुका पंचायत चोटीला भाजपना कमळनुं निशान पण आ कार पर मळी आव्युं छे। त्यारे सुरेशना पिता जीवणभाई मकवाणा भाजपना चोटीला तालुका पंचायतना पूर्व प्रमुख रही चूक्या छे। जो के आ साथे ज सुरेश सहित कुल 6 लोको सामे हाल तो गुनो दाखल करवामां आव्यो छे। जेने थोड़े दूर सोमवाરની સવારે ચોટીલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનો દીકરો ભાજપના હોદ્દા અને સિમ્બોલવાળી કારમાં 1128 બોટલ દારૂ ભરેલા પિકઅપ ડાલાને લેવા માટે આવતા રંગે હાથે ઝડપાયો છે। ત્યારે સુરેશ મકવાણા પાસે રહેલી આ સ્કોર્પિયો કાર ઉપર પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ચોટીલા ભાજપના કમળનું નિશાન પણ આ કાર પર મળી આવ્યું છે। ત્યારે સુરેશના પિતા જીવણભાઈ મકવાણા ભાજપના ચોટીલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે। જો કે આ સાથે જ સુરેશ સહિત કુલ 6 લોકો સામે હાલ તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે।